ગુરુ બુલેટિનની શરૂઆત કરીશું એક મહત્વપૂર્ણ સમાચાર અમરેલીથી આ સમાચાર સાવરકુંડલામાં ખેડૂતોનો ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા વિરોધ જોવા મળી રહ્યો છે। ખડસલી ગામના પાટિયા પાસે 10 જેટલા ગામના ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી ચક્કાજામ કર્યો। આ વિરોધ પ્રદર્શનમાં 200 જેટલા ખેડૂતો જોડાયા હતા, જેને લઈ હાઈવે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। રોષે ભરાયેલા ખેડૂતોએ યોગ્ય ભાવ મળી રહે તેવી માંગ આ વિરોધ દ્વારા કરી છે। अलग प्रकारનો વિરોધ ખેડૂતો દ્વારા જોવા મળી રહ્યો છે। મેં આપને દ્રશ્યમાં દેખાડી રહ્યા છે। રસ્તાઓ પર ડુંગળી વેરીને ડુંગળી ફેંકીને આ વિરોધ કરવામાં આવ્યો છે। આ પહેલા ટમેટાનો પણ વિરોધ ટમેટા પકવતા ખેડૂતોએ પણ આવા પ્રકારનો વિરોધ કર્યો હતો। જ્યારે ટમેટાના ભાવ ન મળતા ટમેટાઓ રસ્તા પર ફેંકીને આ વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે હવે અમરેલી જિલ્લામાં ખેડૂતોએ આવા પ્રકારે વિરોધ કર્યો છે અને રસ્તા પર ડુંગળી ફેંકીને આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને યોગ્ય ભાવ ડુંગળીના નથી મળી રહ્યા અને એટલા માટે જ આ પ્રકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। અનેકો ખેડૂતો આ વિરોધમાં જોડાયા છે અને ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા છે। સંવાદદાતા કેતન બગડા ફોન લાઈન પર જોડાયા છે। કેતન, જે વિરોધ કરવામાં આવ્યો છે, કઈ જગ્યાએ વિરોધ કરાયો છે, ખેડૂતોનું આ બાબતે શું કહેવું છે? નિશ્ચિત જણાવો, ખડસલી ગામના પાટિયા પાસે આજે 200 જેટલા ખેડૂતોએ ચક્કાજામ કર્યો। ખેડૂતોને ડુંગળીના પોષણ ભાવ ના મળતા તેઓએ પોતાનો રોષ આજે પ્રગટ કર્યો હતો અને જે ડુંગળી છે તેમને રસ્તા પર જ ઠાલવી દીધી, રસ્તા પર જ ફેંકી દીધી હતી। સરકાર સામે તેઓએ પ્રચંડ આજે વિરોધ કર્યો હતો। દરેક જે પાકો છે તેમાં પોષણ ભાવ સરકાર આપે છે, તો ડુંગળીમાં પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો આજે ભારે નારાજ થયા છે અને આવનારા સમયમાં જો સરકાર આ બાબતે કશું ખેડૂતો સાથે વાતચીત અથવા ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળે તો તે ગાંધીજી એક જબરદસ્ત મોટું આંદોલન કરશે। બિલકુલ કેતન, આ પહેલા જ્યારે ટામેટાના ભાવ ન મળતા ત્યારે પણ ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં ખેડૂતો આ પ્રકારે વિરોધ કર્યો હતો। ફરી એકવાર આવી રીતે રસ્તા પર ડુંગળી વેરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। તંત્રનું શું કોઈ પ્રતિક્રિયા સાંભળવા મળી રહી છે અને ખાસ કરીને ખેડૂતોની માંગ શું વર્તાઈ રહી છે? નિશ્ચિત જણાવી દો કે જે સાવરકુંડલાનું ખડસલી ગામ છે તે જે કૃષિ મંત્રી છે વીવી વગર છે તેનું જે એક મત વિસ્તાર છે અને આ કૃષિ મંત્રીના મત વિસ્તારમાં ખેડૂતો જે વિરોધ કરી રહ્યા છે એક બહુ મોટી બાબત છે। આ ખેડૂતોની એવી માંગ છે કે ડુંગળીના જે પૂરતા પ્રમાણમાં ભાવો નથી મળતા અને સરકાર આ બાબતે પૂરતા પ્રમાણમાં ભાવ આપે અને જો આવનારા દિવસોમાં ખેડૂતોનું સરકાર સાંભળશે નહીં તો તેઓ ગાંધીનગર જઈને પણ આંદોલન કરશે। બિલકુલ કેતન, ધન્યવાદ જાણકારી માટે। તો મેં આપને આ દ્રશ્ય દેખાડી રહ્યા છીએ જેમાં ખેડૂતો દ્વારા એક અનોખો વિરોધ કરવામાં આવ્યો। રસ્તાઓ પર ડુંગળી ઠાલવીને આ વિરોધ કરવામાં આવ્યો। ખેડૂતોની માંગ છે કે તેમને ડુંગળીના ભાવ મળી નથી રહ્યા અને એટલા માટે જ તેઓ આ વિરોધ કરી રહ્યા છે। ખડસલી ગામના પાટિયા પાસે આ ખેડૂતોએ વિરોધ કર્યો અને મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતરી જતા ચક્કાજામના પણ દ્રશ્યો સર્જાયા હતા। 10 ગામના 200 જેટલા ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે અને તેમની માંગ છે કે તેમને જે ડુંગળીના ભાવ છે તે વ્યવસ્થિત આપવામાં આવ્યું, જેથી તેમનો જે ખર્ચ છે તે નીકળી શકે, તેમની ખેતીનો ખર્ચ નીકળી શકે, તેમનું જીવન ગુજારી શકે। પરંતુ હવે તંત્ર તરફથી કોઈ બાંહેધરી અથવા તો કોઈ જવાબ ન મળતા ખેડૂતો રોષે ભરાયા અને એક અનોખો વિરોધ કર્યો। આપને એ પણ જણાવીએ કે આ પહેલા રાજ્યના અલગ અલગ શહેરોમાં ટામેટાના ભાવ ન મળતા આવા જ પ્રકારે ટામેટા બગડી જતા જાહેરમાં રસ્તા ઉપર ટામેટા ફેંકી ખેડૂતોએ વિરોધ કર્યો હતો। ત્યારે ફરી એકવાર હવે ખેડૂતોએ એ જ વિરોધનો માર્ગ અપનાવ્યો છે અને રસ્તાઓ પર ડુંગળીઓ ફેંકી પોતાનો વિરોધ નોંધાવ્યો છે। અમરેલીના ખડસલી ગામનો આ બનાવ છે। 200 જેટલા ખેડૂતો એકત્ર થયા હતા। 10 અલગ અલગ ગામના જે ખેડૂતો છે જે ડુંગળીની વાવણી કરી રહ્યા છે તે એકઠા થયા હતા અને તેમણે આ પ્રકારે વિરોધ નોંધાવ્યો હતો। તેમનું કહેવું છે કે આટલા પરિશ્રમ બાદ જ્યારે તેમને ભાવ નથી મળતા ડુંગળીના અને એટલા માટે તેઓ વિરોધ કરી રહ્યા છે। રજૂઆતો કરવા છતાં કોઈ પણ પ્રકારનો અધિકારી અથવા તો તંત્ર તેમની આ માંગ સાંભળી નથી રહ્યો અને એટલા માટે જ હવે તેઓએ ડુંગળી રસ્તા ઉપર વેરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે।
ચક્કાજામના પણ દ્રશ્યો સર્જાયા, કારણ કે 200 જેટલા ખેડૂતો રસ્તા પર ઉતરી આવતા ચક્કાજામ થયો હતો. આપ દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે ગાડામાં ડુંગળી ભરી આ ખેડૂતો વિરોધ કરવા આવ્યા હતા અને સમગ્ર રસ્તા પર ડુંગળી જોવા મળી રહી છે. એક અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. હવે તેમને આશા છે કે જો હજુ પણ તંત્ર આ પ્રકારે આ મુદ્દે કોઈ પગલાં નહીં ભરે અથવા તો ખેડૂતોને ભાવ નહીં આપે તો આગળ પણ આવા પ્રકારના વિરોધ કરવામાં આવશે. નાફેડ ચેરમેન દિલીપભાઈ સંઘાણી આપણી સાથે જોડાયા છે. દિલીપભાઈ, સ્વાગત છે વીટીવીમાં. દિલીપભાઈ, અમરેલીમાં આ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો છે, ખેડૂતો ડુંગળીના ભાવ માંગી રહ્યા છે, શું આપની પ્રતિક્રિયા? ખેડૂતોને ઉત્પાદન ખર્ચ સહિત એના ભાવ મળવા જોઈએ. ડુંગળી જયારે નથી મળતી ત્યારે ડુંગળી રોવડાવે છે, લોકોને એવા સમાચારો પ્રગટ થતા હોય છે. ખેડૂતો ડુંગળી પકાવે ત્યારે ખેડૂતોને ડુંગળીના ભાવ ન મળે તો ખેડૂતોની આંખમાં આંસુ પડાવે છે. આવી પરિસ્થિતિમાં તુવેર દાળનું ઉત્પાદન મબલક હતું, સરકારના ધ્યાન ઉપર મૂક્યું અને સરકારે મોટા પાયે ખરીદી કરીને ખેડૂતોને ન્યાય આપ્યો છે. હું 1 અઠવાડિયાથી અમરેલીમાં હતો, એ વિસ્તારના પ્રવાસમાં પણ જઈ આવ્યું, મારા ધ્યાનમાં નથી આવ્યું. આજે આપના માધ્યમથી જયારે આ ધ્યાન ઉપર આવ્યું છે તો હું આજે જ આ મુદ્દે સરકારમાં રજૂ કરીને ખેડૂતોને ન્યાય મળે એ દિશામાં કાર્યવાહી સરકારના માધ્યમથી જે જરૂરિયાતો એ પ્રમાણે થાય એ રજૂઆતો કરીશ અને ખેડૂતો માટે સરકાર જે રીતે કામ આજે કરવી છે તો મને વિશ્વાસ છે એ ખેડૂતોને ન્યાય આપવા માટે સરકાર કદમ ઉઠાવશે. બિલકુલ દિલીપભાઈ, આ ખેડૂતોનું કહેવું છે કે તેઓએ પહેલા પણ સરકારને ઇન્ફોર્મ કર્યું હતું, તેમને રજૂઆત કરી હતી, પરંતુ તેમ છતાં હજી તેમને કોઈ યોગ્ય જવાબ નથી મળ્યો. શું હવે ખેડૂતો આશા રાખી શકે કે જો આપ રજૂઆત સરકારમાં કરો છો તો સરકાર ક્યાંક ખેડૂતો સાથે ન્યાય કરશે? કેવી રીતે રસ્તો કાઢવો? આજે જ પરસોત્તમભાઈ રૂપાલા રાષ્ટ્રીય કૃષિ મંત્રી અને રાજ્યના કૃષિ મંત્રી વઘાસિયા બંને અમરેલીમાં જ છે. આવતીકાલે કૃષિ મહોત્સવ છે તો હું આજે જ બંને જોડે વાત કરીને કેવી રીતે આમાં રાહત આપી શકાય અને મદદરૂપ થઈ શકાય આ અંગે ચર્ચા વિચારણા કરીને ખેડૂતોનો પ્રશ્ન હલ થાય એ જરૂરી છે. જરૂરી મારી દ્રષ્ટિથી ખેડૂતોને વ્યાજબી ભાવ મળે એ જરૂરી છે. બિલકુલ દિલીપભાઈ, આપને નથી લાગી રહ્યું કે ક્યાંક ખોટો મેસેજ જનતામાં જઈ રહ્યો છે? કારણ કે પહેલા તુવેર, એની પહેલા ટમેટાનો આવી રીતના વિરોધ થયો હતો, હવે ડુંગળી. એટલે આપને નથી લાગી રહ્યું ઇલેક્શન પણ નજીક આવી રહ્યું છે, બંને પાર્ટીઓ પણ મહેનત કરી રહી છે, ભાજપ ને કોંગ્રેસ, તો કે ખરાબ જનતામાં ખરાબ મેસેજ જાય એવું નથી લાગી રહ્યું? નહીં, ખરાબ મેસેજ જાય પેલા જે રજૂઆતો છે એ પ્રમાણે ડુંગળીનો ભૂતપૂર્વ મંત્રી તરીકે મેં જોયું છે કૃષિના વિભાગમાં કે ડુંગળીનો મુબલક પાક થાય તો ઘણી વખત ટ્રેનના વેગન ન આવવાના કારણે ડુંગળી એક સ્થળથી બીજે સ્થળે પહોંચાડવામાં જે તકલીફ પડતી એના કારણે ભાવ ન મળતા, ક્યારેક બજારમાં ખપત નહોતી, એનું નિકાસ, એટલે કયા એંગલથી આ તકલીફ છે એ એંગલથી દૂર થાય એના માટે સરકાર જોઈને કાર્યવાહી કરશે. મને વિશ્વાસ છે સરકારને કઈ થાય. ખેડૂતોના હિતમાં અનેક નિર્ણયો લે છે, આ બહુ મોટી વાત નથી, નિર્ણય લેશે. બિલકુલ દિલીપભાઈ, ધન્યવાદ વીટીવી જોડે વાત કરવા બદલ.